કૃષ્ણ, જય મુરલીધર, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો, હલરની તૈયારીઓ હાલે હે. માણસો તો આવી ગયા હે. સવાર જેવો ટાઈમ થઈ ગયો. અમારા ઘરના હજી તૈયાર નથી થયા. પાણી ભરીને કરીને ધીરે ધીરે હરાડો. હાલો પછી આગળ જોઈ. આજ મારો ને રાજ્યનો વારો આવી ગયો હે. કાંધે કા રાજ્ય? હા, વારો આવ્યો. ઘણા વર્ષ થઈ ગયા. હા, ઘણા વર્ષોથી હલરમાં બહુ પીધી નથી નીકળી. આજે અમારે બે ની પીધી નીકળે. એ કાંધે આપણે લગભગ એને તો બહુ જાજા વર્ષો થઈ ગયા. હા, કોક દીક પાથરા દેવા પડ્યા હોય, ઘડીક વાર ઓરવું પડ્યું હોય, એવું કોક દીક બન્યું હોય. પણ લગભગ 10-12 વર્ષ થઈ ગયા. કાંધે નથી રહ્યા ને એને. આજે અમારે બે નો વારો કાંધે છે ને. કાંધે તો પોરો આવે જ નહીં, કેમ કે ઓલી બાજુથી ડાયરેક્ટ ફાટું આવતી હોય, છૂટું હોય, ભાંગવો પણ કઈ હે નહીં. ઓલા ભાઈ ને ધીરે ધીરે નાખ્યા રાખવાનું, એટલે અહીંયા આગળ તૂટે જ નહીં. એટલે મારે રાજ્યને ચાલુ રાખવાનું. પાછું ઓલી સિસ્ટમ તો આપણે આવડે ની શેરડી પાથરવાની. એનાથી બેહાણ વધારે થાય. કાં તો ભૂકંપ ડેડવા હોય છે, કાં તો આપણે જે કાંધું કે કાઢતા હોય ને, જો આ પાછું વીણવાનું કાઢી જાય. વીણ્યું જ નહીં હજી. આને એકવાર નાખ દે હું, પછી જે રહે ને એ માલને ચારવાનું. વીણવાનું થતું નથી. હા, બાને ટાઈમ હોય ને ઉકલીએ તો એમાંથી જે ડેડવા નીકળીએ એ કાઢીએ. બાકી ખડેલા ને કોઈ હોય ને આપણે ઠાલા, એને ટૂંકમાં ચારી તો ફાયદો કરે. વેલેરી ભેહું થઈ જાય પાછી. બાકી આમાં થોડોક છે ને ડેડવો વધારે જાય. ડાઠું હે ભારી આંગું થોડુંક. એટલે જો આમાં આવા ડેડવા નીતા જાતું જ હોય, પણ ડાઠા જેવો જ વજન છે. ડાઠાનો ડેડવા કરતા વધારે વજન છે. એટલે ડાઠું આગળ પડે અને કોક ડેડવો આગળ પડે. એટલે એમ થોડુંક આ પાછું હેલું થાય. અને બીજા નંબરમાં આપણે કાઢવા મોડું થઈ ગયું ને, એના લીધે થોડુંક કાંધુતા થાય. જેમ ખોરું થઈ જાય. જો તાજું ઘરમાં નીકળવું હોય ને તો એટલું ના થાય. આપણે 54 નંબરનું અને 39નું બહુ જાજુ કાંધું નથી. 54નું હજી થોડુંક થયું હે. 39નું તો વીણમાં પાણું જ નતું. પાણાવાળી નેહડા ફરવાતા ભૂકા જેવડા ઢગલા થયા હતા અમારા કાંધાના 39 નંબર. કેમ કે એ થોડીક ખોરી આવે. હાલો જો રાજુભાઈ ફાટડી ભરી લીધી છે. પાલા બાપુ અમારા ભાગમાં દન નવરા હે, જાય છે જો ગાડી લે. અરે પણ રાજ્યો તા કામનો કે રાજ્યા લે જા. એકલે ફાટડી ઠરવી લીધી. હાલો તો હું ઘડીક બેહું હવે. હા, માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હજી અલગ રહી ગયું તો ચાલુ કર્યું અને કાંધું કાઢવાનું થાય. 3 મજૂર રહ્યા અને આમ બાપુ એ ફુવારા ચાલુ નથી. આપવાના જ છે હજી આપવાના જ છે. ખર્ચી ભાવ હાલમાંથી માંડવી નામી આવે છે. વજન વાળા હે ને ઊંઘ નહીં આવે તો જ્યાં કોરવણ જેવું લાગતું હતું ને ત્યાં બાપુ વરી પાછી લાઈન આગળ ચાલુ કરી છે. અને શેડે તો આપણે કાલે જ પાઈ લીધું હતું, એ તો તમે જોયું હા. તો હાલો ધીરે ધીરે હવે અમે રાખીએ હલર કન્ટિન્યુ. જે થોડું જાજુ નીકળે એ કાંધામાંથી હલરમાં જે નીકળે ને એ ફોરવું પડે. બાકી વાવલી ને ત્યાં બહુ અઘરું પડીએ. હજી આ પાછું નીકળે ને એકવાર નાખી દે હું, ટાઈમ રહે તો. બાકી હજી આપણે 54 નંબરનું કાંધું કાઢવાનું. કમલેશભાઈ રૂમાલ બાંધ્યો હતો પણ ટકે નહીં, ફાવે જ નહીં. ત્યાં જાય ને ત્યાં નીકળી જાય. સોનલબેન નો વારો આવ્યો છે આજ ભરવામાં. હાલો મારે રાજ્યને જો ભૂકો ચડાવ્યા રાખવાનો હવે વાહે કાંધામાં. રાજુ માં કાઢજે તા. ભાઈ બહુ ના પડવા દેજો ભેગું. એ ભાઈ ને ઘણી કેવું પડે. હજી એક છાલું ભર લે પછી ઓલું ભર લે. રૂમાલ તો રાખ્યો તો પણ ટૂંકમાં બાંધવામાં લહેરી જાય છે. કાં તો આનો ડૂચો અહીંથી ભરાઈ જાય ઉપરથી, એટલે પછી કાઢવો પડ્યો. એમ રૂમાલ નથી ફાવતો. ચશ્મા ને ટોપી ને આખું પેક કર્યું હોય ને તો હજી હાલે. હવે એક દી ભરાવું ને ક્યાં કાયમ ભરાવું. કાં રાજુભાઈ? હા, અમારે રાજુભાઈ આજ કરીએ. માઇક તો બંધ રાખ્યું હોય ને. હા, હેઠો જ આવે પાછો.
હાલો ભાઈ બપોર થઈ ગયો આજના અમારે રાજુભાઈ ની હાલત જોઉં તો જરાક કેવી થઈ ગઈ હાલત થઈ ગઈ હોય રહ્યું ને હા રાજુભાઈ ચડી ગયો તો ઓરવા એ ફેર પડતું હતું વેગ વેગ બહુ થાય આપણે ઓલાને ને આપણે ફેરતા પડે ને આપણે આમ અંદાજ આવે કે મશીન ધીરું થયું તો ઓછું નાખીએ વધારે થાય તો વધારે એ ટૂંકમાં અંદાજ આવે ને એટલે કામ વધારે નીકળે એ ઓલા ભાઈ પાણી પીવા આવ્યા હતા રાજુભાઈ ચડી ગયા એ કે હાલો ઘડીક વાર હું વજાડું હજી એમ તો થાય કલાક જેવું ઈ કાંધું છે પછી ઓલું પાછું નાખ્યું ને તો ઈ થાય ઈ તો વળી સાંજ સુધી હાલે હું છે કેમ કે એમાં ડેડવા હાવ ફોરા છે ને ડાઠા વજન વાળા હવે બપોર થઈ ગયા હાથ પગ ધોઈ અને કરી બપોરા ખાઈ નથી ને લીધું સર તમે બધે અડધું તો ખાઈ દીધું જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાજુ પાસે વાહન લગ્ન જય માતાજી કરતો આવે છે ખાઈ લઈ થોડું થોડું બસ જય માતાજી જય શ્રી કૃષ્ણ નહીં તો જે જોતે એટલું તો ખાવા જવાય જોતા હમણાં કોઈ દી મોઢા ના નાખતા ને કેવો ઠઠારો કરીને દે આ ત્રીજો દી છે એટલે શિયાળો હે ને મરચા મરચા રાજુ મોરા હોય એટલે ખાય એમ અરે આ મોરા નથી મોરા ના રે ના ખાય નથી ઠેકડા બરાબર લે કોકાઈ છે મોર હા બહુ તીખા છે મેં એક દી ગઈ કુન ના ખાઈ દીધું કોને એટલે એનો ગરમીનો પાવર આવી હું તીખું ખાઈ જ ના શકું રાજુ તીખું નથી તમને વેમ એટલે આ પાછા કાલ કે આવ્યા હોય ને ઈ મોરા માં ખાઈ ને નાના એક જ હીરાભાઈ ની વાડી ને હે હીરાભાઈ દરબારી એમાં ધડ જાવ મારવાના કરે છે હીરાભાઈ દરબારી આપણે કામ કરે કેના અને જાને પે સંભાળ પે આજે પે હે જાને પે સંભાળ ના જે ખાઈ લે હાલો ભાઈ તો વાત તો વેલ્યુ રહે આપણે બપોરા કરી લઈએ પેલા ઓરવા આને ચડાવતી થાવ તો બેક ભારી રહી ગઈ રે હા તો મરચાઈ દૂધ વધારે થઈ જાય ઓરવાથી ઓરવા રહી ગયો તો બેક ભારી રહેત નહીં પણ એ માંડી ઢગલામાં ખબર પડી ગઈ બરવારી પેલા ભાઈ ની હવે ચોખી આવતી હતી રાજુભાઈ ની નામી હવે આન સુધી તમને રમીએ તો હું કામ નહીં નામાં ડાઠા આવી જેમ તો થોડું એનામાં આવતું હતું ગોયા વાહે પાસે કાઢ્યો ને ઓ ધાર દેહો વ્યવસ્થિત ગઈ ઈમાં ઓછું નહીં થાય ઈમાં ધાર દે ના પોહાય તો મિત્રો આજની હાંજ પડી ગઈ છે તમને હુજતું જ ભલે મને ખરેખર કઈ હુજતું નથી આજે કાંધું કાઢવામાં હતા ને એટલે એ કાંધાનો ઢગલો જો ટોલી એકનો નામે નીકળ્યો હે અને આ કાઢ્યું તું બીજી વાર એમાંથી પાછું નીકળ્યું એકવાર ઓલું કાઢ્યું ઓલી બાજુ જે આપણે મેન કાંધું હતું એ પાછું વળી અહીંયા નાખ્યું હતું એ કાઢ્યું એટલે બે વાર થયું પાછું વળી વાં નાખ્યું હતું વીણવાનું તે ટૂંકમાં 3:30-4 વાગ્યા ને ત્યાં આ નીકળી ગયું પછી વળી પાછું ત્રીજી વાર નાખ્યું તે આ ઢગલી એ જબરી થઈ ગઈ છે એટલે નામી હવે જો આના ડાઠા તરવાઈ જાય ને એટલે આ હેલ્પું પડીએ અને પાછું જે નીકળ્યું ને વીણવા હાટું આપણે કદાચ વીણીએ તોય ભલે ખડેલાવને ચારી દઈ ને તોય ભલે પણ એ ટૂંકમાં બળદનો અડધોક ઝાકડો થાય ને એટલી ઢેગલી થઈ છે બાકીનું બધું જો વધારે ખોખા જેવું લાગ્યું ને એ તો આપણે ભૂકામાં નાખી દીધું હે તો જો આ ટાઈપના કંઈક ડેડવા આપણે ટૂંકમાં ભૂકામાં ચડાવી દીધા હે કેમ કે આની અંદર કંઈ હવે હોય નહીં ઝીણા ઝીણા કણ હોય જો આવા કણ હોય આવો તો પછી હવે હું કેટલુંક વાર કાઢ્યા રાખું એટલે ઝીણા વધારે દાણા હોય અને ડાઠાનો વજન વધારે હોય એટલે ડેડવાઈને ભેગો જ વયો જાય તો એવું તો બધું ભૂકામ ચડાવી દીધું હે ડીએસમાં પછી આપણા ફોનમાં વિડીયો બહુ ચોખ્ખો ના આવે એટલે પટમાં હવે વિડીયો બનાવવાની મજા નહીં આવે અને કાલ નહીં પરમ દિવસના વિડીયોમાં તમે બધા મારા જલિયાના વખાણ ભારી કર્યા હે ઓર્ડર કોઈના અમે લેતા નથી કેમ ખબર કે અમે મૂંઘા બહુ પડી કલાકાર ઉછાર્યા ને એટલે અમારી ફી ના ઉપડે કોઈથી ભાઈ બાકી હા લગન ગીતના આમ આવડે નહીં પણ એનો ઢાળ દેતા ને એ બધું આવડે પણ શબ્દો યાદ ના રહીએ એટલે આગળ તો બહુ ના આવડે
હાલો હવે બળધુનું કરી લઈ, બળધુને પાણી પાઈ અને નાખી દઈ. અને કાલે હજી માંડવાનું કાંધું કાઢવું હતું, પણ કાલે અમારે એક જગ્યાએ જમવા જવાનું છે આખા ઘરને. શિયાળામાં ઓથ આવે, માથે વલ્લાનો ઠાર ના પડવા દે. કાલે ટૂંકમાં આપણે હલરનું કામ બંધ રાખવાનું છે ને, કે માંડવાનું કાંધું તો છે હજી કાઢવાનું, પણ કાલનો દી કદાચ બ્રેક રાખ્યું અને જો પ્લાન થાય તો બપોર પછી નાખી દે હું હલરમાં, એ થઈ જાય. પછી આપણે મેન માંડવી જે છે ને 128 એની ધાર દેવાની છે. જોઈ કાલ કે પરમ દી એનું વરી પ્લાન કર્યું. હાલો હવે જઈ ઘરે. તો હાલો નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ. અને હવે આજે ટૂંકમાં છૂટા વહેલા 5:30 વાગ્યામાં હલર બંધ કરી દીધું હતું. વહેલા છૂટા થઈ ગયા, 3 વાર કાંધું કાઢ્યું ને તોય. અહીંયા આવે ચમચી. હા છોરા અહીંયા થાક્યો નથી તો હલરમાં કઈ કામે ના કરવા લાગ્યું અત્યારે. દીદીમાં કઈ ખાસ કામમાં પડી ગયા હતા. કયા કામ? તારું ડીજે કેમ વીખી નાખ્યું હવે? મેં નથી તો આખર પતી ગઈ ચાપ હતી ને એવું છે. ગીત ગાજો. ગીત ગાતા નથી આવે. કેવું? મને નથી ખબર. હવે અમે નીકળી. તું ઠપ એક જવા દે ને. મારે હાલેણું લખવાનું ધીરન ને હાલેણું લખવાનું હોય ને એ લખવી ને તઈ ગઈ કેદી અટાણ હાલેણું નાખવાનું લખવાનું હે વિરન ને ઠીક છે. મેં કીધું ખબર નહીં નવી સિસ્ટમ આજથી કઈ ઠીક ક્યાં નાખવાનું રાતુબેન પર બરાબર ભાગી ગયા. મેં બાઈક એમનું કીધું હવે બોલો હું લખીએ ને હા પછી ગાહે બે તમારે હોઈ જવાનું છે તમારે ઈ લખી દે તારા નીંદર આવી જાય. મમ્મી કઈ વાહ લાગ્યું કે હાલેણું લખવાનું કીધું તમને આવડે એ કેવું કોઈ યાદ લઈ લઈ ઠીક હા નિશાળે લખી જાય લઈ જા. કાસરી કચેરી તરવાની હોય કે વઘારવાની? બાતા ભેહુંનું કામ કરતા લાગે. હા હા એ તો કરવું જોઈએ. જીજીનું કામ કા યટણ પાવરા ભરી લે પછી હવે વેલા અમે ઉઠીને તો એ ઉઠી ગયા હોય ફરી ભરાઈ ગયું હું ઉઠું ને હા તો એ પછી મારે ઉઠીને તમારે ચા કરવાનું હોય પીડીએમ કયો તે હરમ નથી આવતું. કરે તી લઈ બરોબર ફરી મારીને બસ સાહી હાલતી હોય છાશ એ કરી દઈએ. સાહી કરી દઈએ ફરી બધી જોજો પછી ધૂપ દીવાની એમ કરીએ ને પછી સીધા સુલે ચડે જોજો. રોટલી હજી તમારે બે બધે જણી વાળીને જઈને રાધુ અહીંયા શાકનું ને ઈ બધું કરતી હોય કાનાભાઈ ટિફિન નું નહીં હા તમારે બધે બે હજી જણી વધારે 3 ભેહું દઈ અને વાસી કરી નાખી બધું હાઈ લાગે કામ કરે તો નૈરવા રહીએ ને બાઈ. આ રહે જ ને હાલ 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 ભાગ 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 બ્રેક મારવા ના પાડે તાર મમ્મી. એટલી વાર ક્યાં ઉભો રહ્યો? વિરેન આપણે જો કોઠીંડા ને કાચરી અટણ શિયાળામાં ખાવાની એવી મજા આવે. પાપડ ની કઈ જરૂર ના પડે ને આપણે પાપડ ને બનાવવાનું બેસ ના હોય. ભાઈ વ્યારું પાણી કરીને મેડમ બેસી ગયા છે ખાટલે હાલેણું લખવા. અને મને કહે કે તમે વિડીયો હાટું થઈને મને કઈ યાદ ના લેવા દીધું. શબ્દો બોલ તો તમે ના બોલે બોલાય કેમ બધું મને મારી આંખો નથી ખુલતી. વાઘણી ગાઈ દઉં. ગીત ગાયેલ છે તમે ક્યાં જોવો છો? જોઈ મોર તારે સોનાની ચાંદ ને મોર તારે રૂપાની આથી તો બીજું શું આવે બરાબર છે. સોનાની ચાંચે મોરલો મોતી ચાંદ દે પછી એ વાર્તા નથી કરવી એટલે જ છે એટલે જ ગયું તે એટલું જ આવડે ને કે અમારો ધંધો તો છે નહીં તમારો.
બીજું કે આગળ કહી દો એમાં હું બીજું કા ભાઈ ગઈ ચાલ આપે બોલ શબ્દો મને યાદ દેતો છે મને આવડતું નથી તમારી વાત છે હાલે એનું લખવું ને લાઈક ઉલુ લુલુ હાલા હા ઈ તા હે હાલા ઓડો મારા નંદના લાલા હાલરડે હિચકાવે તમને પારણીએ ઝુલાવી આવે ને તો ભાઈ હું સાચો હું તમને આગળ નથી આવડતું બાકી એક એક કડી મને બધી આવડતી વીરુ લખાઈ ગયું દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે દીકરીનું હોય દીકરીનું નથી દીકરાનું હે તું તો ટેન્શન દીકરીનું તો કર્યું હું કઈ વયસમાં ગાય તો આ હું લખી તું કહે ને ઝીણ કુંજ તે એક કડી આવી દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે પછી શું છે વાહ વાહોલિયા તમે તેરા વાજો ઊંઘમાં પોટેલ છે આને ભાઈ એક જ કડી એવડી બીજી એવડી તો થોડીક જગ્યા મૂકીને લખ હું કહું એ હાલેણું લખ હાલ લખ ઈ સકડે હીરની પાનું વીરની દોરી ના આવે તો શું છે તો શું આવે બા ને બોલાવીએ ના તો તને થોડું આવડે તને ક્યાં કઈ આવડે ચકડે હીરની દોરી ચકડે તાયરની દોરી હાલો મિત્રો તો મજાક મસ્તી અને એ તો બધું આપણું કઈ મેલું રહે તો હવે આજના વિડીયોનો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે આજ બસ ઓલું કાંધું કાઢીને કણ ઉડી ઉડી નાખ્યું બરે છે હા આખું ખોટી પડી ગયું છે અને બીજા નંબરમાં પગુમાં કડતર થાય છે કવે એમ ટૂંકમાં કે આજના વિડીયોનો કરી દઈએ એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ આવજો રામ રામ